એ આંગળી પકડી તી મારા બાપની રેલો આંગળી પકડી તી મારા બાપની રેલો અને ચાલુ તો ડગો મગુ ચાલ રે મને છીલે એ ચલાવ્યો જો ને ચાલતા રેલો હાલતા નહોતું આવડતું સાહેબ એક દી મારીને તમારી એ દશા હતી પપ્પાએ આંગળી પકડી એટલે હાલતા શીખ્યા સાહેબી નો હોત તો મને તમને હાલતાય નો આવડતું હોત યાર આ એની સૌથી મોટું બલિદાન છે પપ્પા એટલે શું પિતાએ પ્રેમ તણી ઔષધી રેલો કારણ પલમાં કરે દુખડા બધા દૂર રે આવો મીઠો વડલો ઈ મારા બાપનો રેલો અને છેલ્લે શું એક બાપ એના સંતાનો માટે કેવી જિંદગી જીવી એક જ કડી સાંભળજો સાહેબ હા હું તો ત્યાં સુધી કહું ક્યાંય પણ બહાર જાવ ને સાહેબ તમારા માવતરને પગે લાગીને જાજો કોઈ પણ જગ્યાએ ઠાકોરજીનો દીવો કરવામાં મિનિટ મોડું થાય તો ચાલશે પણ ઘરેથી બહાર નીકળો તમારા માવતરને પગે લાગીને જાજો તમારા રસ્તામાં કે તમારા ફળિયામાં યમરાજ ઊભો હોય તમારો કાળ ઊભો હોય પણ તમારા માથે તમારા માવતરનો આશીર્વાદ હોય તમારો કાળ તમારો યમરાજ 48 કલાકનું અલ્ટિમેટમ આપીને ચાલ્યો જાય સાહેબ તમને હાથ નો લગાડી શકે માવતરનો આશીર્વાદ કામ કરે યાર મા બાપ ખાલી દીકરાને કહી દે ને જા દીકરા તારું હારું થાય સાહેબ એનું હારું નો થવાનું હોય તો એનું હારું જ થાય એના માવતરનો આશીર્વાદ છે કેવા પિતા એક જ કરી રજૂ કરું કે ટુકડામાંથી ટુકડો ઈ તો આપતા રેલો એની વેદના તો જુઓ સાહેબ ખિસ્સામાં કાંઈ ન હોય ને બાળક જીદે ચડ્યું હોય છતાં એના સંતાનને ના ન પાડી શકે એ પિતાનો પાત્ર સાહેબ એ ટુકડામાંથી ટુકડો ઈ તો આપતા રેલો અને ભૂખો નો સુવડાવે દીન રાત જો આવો મીઠો એ વડલો ઈ મારા બાપનો રેલો ઘેરો વડલો ને ઘેરી છાયડી રેલો અને ઘેરાઈ કુટુંબમાં મારો બાપ રે આવો મીઠો વડલો ઈ મારા બાપનો રેલો જિંદગીમાં ટેન્શન આવી જાય તકલીફ આવી જાય પણ મારા કે તમારા પપ્પા આપણી પાસે આવી અને ખંભે હાથ મૂકી દે ને સાહેબ અને ખાલી એટલું બોલી દે દીકરા તારો બાપ હજી જીવતો છે કોના બાપની તાકાત છે તને હાથ લગાડી શકે સાહેબ આટલો પાવર પૂરનારો આપણો બાપ જ હોઈ શકે યાર એના જેવું પાત્ર નથી વિશેષ સમય નથી લેવો જવું છે ફરી પાછું ધૂન ભજન સત્સંગ તરફ